ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું અને ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું ખૂબ જ પ્રસિદ્ધ નામ એટલે મયુર નાડિયા. મયુર નાડિયા આજે આપણને મૂકીને સ્વર્ગલોક સીધાવી ગયા છે. એકાએક આ શું થઈ ગયું? મયુર નાડિયાનો જન્મ નવી મુંબઈમાં થયો હતો. તેમણે યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયામાંથી અભ્યાસ કર્યો હતો અને 2012માં માય ઓન મ્યુઝિક સ્ટુડિયો સ્થાપ્યો હતો. મયુર નાડિયાએ 2015માં સંગીત નિર્દેશકના રૂપમાં પોતાનું કેરિયર શરૂ કર્યું હતું અને 2016માં ગીતકાર મનુ રબારી અને ગાયિકા કિંજલ દવે સાથે ગીત બનાવ્યું હતું, જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય થયું હતું. સંગીતકાર મયુર નાડિયાએ બેવફા સનમ તારી બહુ મહેરબાની, અમર પ્રેમ, કાળજે કોરાણી મારી, સાધના, જીવથી વાલી મારી જાનુડી સહિત અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ સંગીતકાર મયુર નાડિયાએ ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર રાકેશ બારોટ સાથે પણ અનેક ગીતો કર્યા હતા, જેમાં ગામડામાં રહી જવાનું, છોડીને ગયા તમે મને જે હાલમાં, એવા અનેક ગીતો લોકપ્રિય થયા હતા. સંગીતકાર મયુર નાડિયાએ ગીતા રબારી સાથે પણ ખૂબ જ ગીતો કર્યા હતા, જેમાં રોણા શહેરમાં, મા તારા આશીર્વાદ જેવા અનેક ગીતો એટલા લોકપ્રિય થયા હતા, વાત ના પૂછો. સંગીતકાર મયુર નાડિયાએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને સુપર ગાયક કલાકાર વિક્રમ ઠાકોર સાથે પણ અનેક ગીતો કર્યા હતા. સંગીતકાર મયુર નાડિયાએ જિગ્નેશ બારોટની ફિલ્મ બેવફા સનમ તારી બહુ મહેરબાનીનું સંગીત આપ્યું હતું. આ ઉપરાંત ખબર નથી જાન લેશે જાન, દિલનો દર્દી, પાછું વળીને જોવાનું શું, તું ખુશ થઈને ફરજે, મોજમાં બોલે રે, જાનુનો પતંગ સહિત અનેક ગીતોનું સંગીત મયુર નાડિયાએ આપ્યું હતું. સંગીતકાર મયુર નાડિયાએ ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મોટાભાગના ગાયક કલાકારો અને ગીતકારો સાથે કામ કર્યું હતું. આજે આ તમામ ગાયક કલાકારો અને ગીતકારોએ એક સ્વજનને ગુમાવી દીધો છે. ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંગીતકાર મયુર નાડિયા વિશે લખવા બેસીએ તો દિવસ આખો ઓછો પડે. આજે આપણે એક નિખાલસ અને મળતાવડા મિત્રને ગુમાવી દીધો છે. યુવાન વયે ભગવાને તેમને ઉપર બોલાવી લીધા. તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. એનાથી પણ વધુ દુઃખદ બાબત તો એ છે કે આ ચેનલના કમલ ચક્રવર્તીની ફેસબુક ઉપર મોકલેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ મયુરભાઈ નાડિયાએ રવિવારે સ્વીકારી અને સોમવારે તો અલવિદા કહી ગયા. અલવિદા મયુરભાઈ, ભગવાન તમારા આત્માને શાંતિ આપે.